તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલ મોટા સમાચાર મળી રહ્યા છે ચૂંટણી વિરામ બાદ મિત્રો હવે ફરીથી થઈ શકે છે ચૂંટણી। જી હા દોસ્તો, મોટા સમાચાર મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો માંડ ચૂંટણી મિત્રો પતી છે, ત્યાં તો મિત્રો ગુજરાતની આ બેઠક મિત્રો ફરીથી યોજાશે પેટા ચૂંટણી। જી હા દોસ્તો, વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને 5 વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં કોંગ્રેસને માત્ર એક જ ગુજરાતમાં બેઠક મળી છે અને બનાસકાંઠામાં લોકસભા બેઠક પર જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે। આ સાથે જ ગુજરાતમાં લોકસભાના કોંગ્રેસનું વર્ષો પછી મિત્રો ખાતું ખુલ્યું છે અને માંડ ચૂંટણી પતી ત્યાં તો ગુજરાતમાં ફરી એક બેઠક પર પેટા ચૂંટણી યોજવી પડી શકે છે। જી હા દોસ્તો, તેવા સમાચાર હાલ અત્યારે મળી રહ્યા છે અને મિત્રો જ્ઞાનીબેન ઠાકોર સિટિંગ ધારાસભ્ય હતા, એટલે કે મિત્રો સિટિંગ ધારાસભ્ય હતા અને હવે તેઓ મિત્રો લોકસભામાં જતા વાવ વિધાનસભામાં મિત્રો બેઠક ખાલી પડી છે, જેને લઈ મિત્રો આ બેઠક પર પેટા ચૂંટણી યોજવી પડશે તેવો મિત્રો સમાચાર સામે પણ આવી રહ્યા છે। આગળ વાત કરવામાં આવે તો મિત્રો લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને મિત્રો કેન્દ્રમાં એનડીએની સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે મિત્રો હવે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે। જો કે એનડીએની સીટોમાં મિત્રો ઘટાડો થયો છે અને ગુજરાતની વાત કરીએ તો સુરતની લોકસભા સીટ ભાજપ બિનહરીફ જીતી હતી, ત્યારબાદ મતદાન પરિણામ આવ્યા, તેમાં પણ મિત્રો 24 બેઠકો ભાજપને જીતી છે અને પરિણામ ગુજરાતની અનેક બેઠકો પર રસ્સાકસી જોવા મળી છે। અને જ્યારે મિત્રો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે અને મિત્રો જ્ઞાનીબેન લોકસભા બેઠક જીતતા બનાસકાંઠામાં વાવ વિધાનસભામાં બેઠક પર હવે મિત્રો પેટા ચૂંટણી યોજાશે ફરીથી, કારણ કે મિત્રો જ્ઞાનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે। તેઓ મિત્રો અહીંથી ધારાસભ્ય હતા અને મિત્રો વાવ વિધાનસભામાં બેઠક પર પેટા ચૂંટણી યોજાશે અને આ બેઠક પર કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ પણ આપી શકે છે। જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો માંડ ચૂંટણી પતી ત્યારે તો મિત્રો ગુજરાતની આ બેઠક પર હવે મિત્રો ફરીથી જ પેટા ચૂંટણી યોજાશે તેવું મિત્રો હેંધાણ સામે આવ્યા છે। તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા જ સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી।